જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ સરસ ઠંડુ ઠંડુ ચિલ્ડ ફ્રૂટ કસ્ટર્ડ આજે આપણે બનાવવાના છે અને બે રીતે સર્વ કરવાના છે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો તેના માટે આપણે અહીંયા અડધો કપ છે તે સાબુદાણા હું લઈ રહી છું. તમે કોઈ પણ કટોરીનું માપથી એને લઈ શકો છો. એને આપણે હવે મોટા બાઉલમાં એડ કરી દીધા છે સાબુદાણા, અને સરસ ચોખ્ખા પાણીથી આપણે આવી રીતે 2 થી 3 વખત છે તે ધોઈ લઈશું, જેનાથી જે છે સ્ટાર્ચ વધારાનું એ એકદમ નીકળી જાય અને આપણા સાબુદાણા સરસ પલળે અને એકદમ ફૂલે. એના માટે 3 થી 4 વખત ધોયા પછી આપણે ખાલી જસ્ટ સાબુદાણા ડૂબે ને એટલું જ પાણી એડ કરવાનું છે. એમાં વધારે પાણી એડ નથી કરવાનું, તો તેને શોક થતાં વધારે પછી વાર લાગે અને એ એકદમ ચીકણા બની જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ખાલી સાબુદાણા ડૂબે એટલું પાણી લીધું છું અને ઢાંકી અને 2 થી 4 કલાક જેટલું આપણે સાઈડમાં રહેવા દઈશું. ઓછામાં ઓછું આપણે 2 કલાક એને રહેવા દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા આપણા સાબુદાણા છે તે પલળી ગયા છે અને છૂટા છે, કેમ કે આપણે એમાં પાણી વધારે એડ નહોતું કર્યું. અને આપણે હવે એમાં એડ કરવા માટે એલચી અને કેસર પણ લીધેલું છે, અને આપણે દૂધ લીધેલું છે, કેમ કે કસ્ટર્ડ બનાવવાનું છે તેમાં દૂધ તો જોઈએ જ. અહીંયા મેં 500 ml દૂધ લીધેલું છે. એમાં આપણે આ પલાળેલા સોક કરેલા સાબુદાણા છે તે એડ કરી દઈશું. બધા જ મેં એડ કરી દીધેલા છે અહીંયા સાબુદાણા છે તે. અને આપણે અહીંયા ગેસની ફ્લેમ છે તે લો ટુ મીડિયમ રાખીશું અને આને ધીમે ધીમે ચલાવતા જઈએ અને સરસ રીતે પકાવી લઈશું, જ્યાં સુધી આ એકદમ ઘટ્ટ ન થઈ જાય અને આ અંદરમાંના જે સાબુદાણા છે તે ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા જઈશું અને પકાવીશું. એમાં હવે આપણે એલચી અને કેસર પણ એડ કરી દઈશું. કેસરથી એકદમ સરસ કલર આવે છે. જે આપણે કસ્ટર્ડ પાવડર નાખીને જે કસ્ટર્ડ બનાવીએ ને કેવું સરસ બને યલો કલરમાં, એવો જ એકદમ કેસરથી આનો કલર આપણે આવશે. અને આપણે વચ્ચે છે તે આવી રીતે ઉકળવા દેવું અને વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહેવું, જેથી કરીને તે તળિયામાં છે તે બેસી ન જાય. વચ્ચે વચ્ચે આવી રીતે સરસ રીતે ચલાવતા રહીશું અને પકાવતા જઈશું. આપણે આપણું કસ્ટર્ડ છે સાબુદાણાવાળું, તેને થોડી મિનિટ પછી તમે જોઈ શકો છો ઘણું એવું ઘટ્ટ થઈ ગયું છે અને આપણા સાબુદાણા છે તે ઘણા એવા પાકી ગયા છે, ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. આમ ઓલમોસ્ટ પાકી જ ગયા છે આપણા સાબુદાણા છે તે. તમને નજીકથી પણ બતાવી દઉં, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને પાકી ગયા છે. હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું. ખાંડનું માપ જોઈએ તો આપણે જેટલા સાબુદાણા લીધા હતા તેના કરતાં અડધું અથવા એનાથી થોડું એવું વધારે આપણે ખાંડ એડ કરીશું. એટલે 1 કપ હોય તો પોણો કપ એવું આપણે ખાંડ લેવાની છે, અડધાથી પોણા કપ જેટલું. તમે જેટલું ગળ્યું ફાવતું હોય એ પ્રમાણે લેવું. 1 કપ નહીં લેતા હોય તો બહુ વધારે પડતું ગળ્યું બની જશે. તો અહીંયા આપણું ખાંડ એડ કર્યા પછી પણ આપણે એને સરસ રીતે ઉકાળશું, ખાંડ ઓગળી જાય ત્યાં સુધી, અને ખાંડનું પાણી બન્યું હોય એ પણ સરસ રીતે પાકી જાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો એકદમ આપણો કલર આવી ગયો છે અને પાકી પણ ગયું છે. અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને આપણું આ બનીને રેડી છે. આપણે એને હવે ઠંડુ થવા દેશું બારે, અને પછી એને ફ્રીજમાં મૂકીશું એકદમ ઠંડુ થવા માટે. 3 થી 4 કલાક જેટલું ઓછામાં ઓછું આપણે એને ફ્રીજમાં રાખીશું. આ ફ્રીજમાંથી કાઢ્યા પછી એકદમ કેવું ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો. અહીંયા સરસ એકદમ આપણું કસ્ટર્ડ છે તે ઘટ થઈ ગયું છે. એમાં હું આ ટૂટી ફ્રૂટી એડ કરું છું. અને મારા હસબન્ડ આવ્યા છે જોબ પરથી, તો એને ઈચ્છા હતી ખાવાની કસ્ટર્ડ, તો એને આવી જ રીતે મેં સર્વ કરીને આપી દીધું છે. અને ટૂટી ફ્રૂટી એને ઈચ્છા હતી એડ કરીને ખાવાની, તો એમાં એક એવી રીતે છે તમે સર્વ કરી શકો છો ટૂટી ફ્રૂટીથી જ ખાલી. અને બીજું આપણે ફ્રૂટ કસ્ટર્ડ છે આ, એટલે એમાં ફ્રૂટ આપણે બધા લઈ લીધેલા છે. દાડમના દાણા છે સરસ એકદમ લાલ કલરના, અને ગ્રીન અને રેડ કલરની દ્રાક્ષ છે તે પણ લઈ લીધેલી છે. તમારી પાસે જો કોઈ પણ એક અવેલેબલ હોય તો એ પણ ચાલે. અને એક કેળું આપણે લઈ લીધેલું છે, એકદમ પાકેલું સારું, પણ વધારે પડતું પાકેલું ન હોય ને તેવું આપણે લીધેલું છે. એને પણ હું એકદમ નાના નાના ટુકડામાં કટ કરી લઈશ. તો આપણે હવે આ એકદમ ચિલ્ડ સાબુદાણાનું કસ્ટર્ડ છે એ આપણે લઈ લઈશું, ફ્રીજમાંથી કાઢી લઈશું અને એમાં દાડમના દાણા છે તે એડ કરી દઈશું, કેળું એડ કરી દઈશું અને
બંને કલરની દ્રાક્ષ છે તે પણ એડ કરી દઈશું. આપણે જેમ જોઈએ ને તેમ આપણે કેળું છે એડ કરવાનું છે. મેં થોડું રાખી દીધેલું છે એને હું પછીથી કટ કરીને લઈ લઈશ. અને બંને કલરની દ્રાક્ષ પણ એડ કરી લઈશું. એકદમ ટેસ્ટમાં બેસ્ટ આપણું વ્રતમાં ખાઈ શકાય તેવું ફ્રૂટ કસ્ટર્ડ બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, તમે ચોક્કસથી આ ઘરે બનાવજો. તમે વ્રત ઉપવાસ રાખ્યો હોય કે ન રાખ્યો હોય, એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કમેન્ટમાં કે તમારું ફ્રૂટ કસ્ટર્ડ છે તે કેવું બન્યું છે. અને મારા વિડીયો ગમે તો તમે એને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જો અગર નવા હોય તો. હવે હું અહીંયા સર્વ કરું છું એક કટોરીમાં. તો કલરફુલ એકદમ આપણું ફ્રૂટ કસ્ટર્ડ બનીને રેડી છે. એન્જોય કરો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. ખાતા તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય એવું એકદમ ટેસ્ટમાં બેસ્ટ આપણું છે ફ્રૂટ કસ્ટર્ડ બન્યું છે. થેન્ક્સ ફોર વોચિંગ.